તો જય માતાજી મિત્રો, જય જય હરમાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજના વ્લોગમાં તમને અમે બતાવીશું કે આ જે ફ્રેમો જે છે એ ફ્રેમો નીકાળીને આપણે નવી ફ્રેમો લગાવવાની છે. પણ હા, એમાં પણ આપણે બે જ ફ્રેમ લગાવવાની છે, ગોગા મહારાજની અને ચેહરમાંની. જેમ કે બીજી ફ્રેમો ઘરે લગાવવાની છે, એટલે કેમ કે દુકાનમાં બે ફ્રેમો હોય તો સારી લાગે. તો મિત્રો બે ફ્રેમો તો નીકાળતી હતી અને સિગોતરમાંની ફ્રેમ નીકળતી જ નથી. એ જો હવે પિયુષભાઈએ નીકાળી, પિયુષભાઈ મગજ થોડું વધારે છે એટલે નીકાળતી હતી. કેમ કે અમુક વસ્તુ બળથી નહીં પણ કળથી ખોમ લેવું પડે. તો જો નીકાળતી હતી, હવે નવી ફ્રેમો લગાવવાની છે. તો આપણે લગાવવાની છે પહેલી તો ગોગા મહારાજની ફ્રેમ. ચલો વાહ, તો મિત્રો જો કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં લખજો. કેટલી સરસ ફ્રેમ બનાવી છે, જે ભાઈએ બનાવી છે એમને ખરેખર ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ ડિઝાઇનમાં ફ્રેમ બનાવી છે. અને તમે જોઈ શકો કેટલી સરસ લાગે. બીજી બધી ફ્રેમો છે એ બધી રેપ કરે છે, જેમ કે ઘરે લઈ જાતે ફાવા. તો આપણે તો ફાવતું ને, પિયુષભાઈ કે લાવો આપણે રેપ કરી દઈએ. મદદ કરું ફાઈ જાય ને બસ તાણી. શું નામ તમારા ગામનું? પ્રકાશભાઈ હેબતપુર ગામથી આવ્યા છે, અમારા બાજુનો જ ગામ છે. તો અમારા પડોશી અને દોરાવા આવ્યા છે, માં જહુ લખાવા આવ્યા છે. તો પિયુષભાઈ જો સેટઅપ ચાલુ કરી દીધું છે અને દોરવાનું ચાલુ કરી દીધું છે. તો એમના સાથે ભાઈના હાથી આવ્યા છે. શું નામ ભાઈ તમારું? જિગ્નેશ સાધુ. જિગ્નેશભાઈ સાધુ. તો એન્ડ સુધી બની રહેજો, તમને બતાવ્યું વિડીયો આખી કે ટેટુ કેવી રીતે બનાવ્યું હોય અને કેવું લાગે ટેટુ એ હું લાસ્ટમાં બતાવું તમને. તો કોમેન્ટ કરજો ખાલી કે કેવું લાગ્યું ટેટુ. ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે અને મસ્ત મજાનું ભાઈને આપણે ટેટુ બનાવ્યું છે, માં જહુમાનું ટેટુ. અને ખરેખર પિયુષભાઈએ ઘણું સારું ટેટુ બનાવ્યું છે, કેમ કે ડાર્ક સ્કિન હતી ભાઈને હાથમાં અને કલર આવે એવું પોસિબલ હતું નહીં. પણ તો પણ તમે જુઓ કેટલું સરસ ટેટુ બનાવ્યું છે, માં જહુમાનું ટેટુ જુઓ. અને ફિનિશિંગ તમે જુઓ, જે આની આ જે લાઇનિંગ કહેવાય અણી, એ અણી કેવી સરસ મજાની પિયુષભાઈએ બનાવી છે. તો સરસ, વેરી ગુડ ભાઈ, તમે સારું બનાવ્યું. પિયુષભાઈ નું કામ મસ્ત છે, સારું છે ને. અને અહીંયા બીજી વખત આવવાનું ફાઇનલ ને? ચોક્કસ. તો બરોબર, તમારે તો દોરાવાનું જ છે ને? દોરાવાનું 2 મહિના છેડે. ફાઇનલ? ફાઇનલ. હા, શું દોરાવાનું તમારે? રામાધણી લખાવાનું. રામાધણી લખાવાનું અને અહીંયા પેલો બેલ્ટ મારવો, બેલ્ટ. ચોક્કસ બનાવી દઈએ, ચોક્કસ. ભાઈને ટેટુ દોરાવો, ભાઈને મેં વાત કરી હમણાં જ, અમારી વાત થઈ કે ઘણા લોકો ઓછા પૈસામાં દોરાવતા હોય ઘણી જગ્યાએ, પણ સારું કામ નથી મળતું હતું. તો હું ઘણી જગ્યાએ ઘણા લોકોને કહું છું કે પૈસા સામે નથી જુઓ તમે, કેમ કે આ તમારું ટેટુ એ લાઈફ ટાઈમ રહેવાનું છે. તો લાઈફ ટાઈમ માટે તમારે દોરાવાનું છે, એટલે એટલા માટે તમે પૈસા થોડા ઘણા વધારે હોય પણ વધારે આપી દેવાના, પણ ટેટુ સારી જગ્યાએ ને સારું જ બનાવવાનું. બરોબર, પૈસા ઓછા હોય એ જગ્યાએ દોરાવાનું, પણ કામ જોઈને દોરાવાનું. એવું નથી હોતું કે બધા પૈસા ઓછા લેતા બધા કામ ખરાબ જ કરતા હોય, પણ જોઈને દોરાવાનું. કેમ કે ઘણા લોકો ઓછા પૈસા લેતા હોય છે અને કામ બરોબર નથી આપતા, પણ આપણે કામ સારું આપીએ છીએ. ભાઈને પૂછો તો જરૂરથી અમારા ટેટુ સ્ટુડિયોની મુલાકાત લેજો. જો પાલનપુરથી હશો તો તમને ખબર જ છે કે ટેટુ સ્ટુડિયો ક્યાં આવેલું છે. તો જય માતાજી, જય ચેહરમાં.